ગરબાની આગ લાગે છે, આવો ને રામવા રંગ જમાશે, ઝૂમી ઉઠે છે આમન, ઝૂમી ઉઠે છે। ફ્રેન્ડ્સ કેમ છો? તો આજે છે સન્ડે યાની કે રવિવાર, બરોબર? તો રવિવારના દિવસે તમને ખબર હશે કે હું ગરબા વર્કશોપ કરાવું છું। તો તમારે પણ જો ગરબા વર્કશોપ કરવા હોય, સાદો રાસ શીખવો હોય, ટીટોડો શીખવો હોય, અથવા તણતાળી શીખવું હોય, દોઢિયા શીખવા હોય, કંઈ પણ શીખવું હોય તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા એ નંબર ઉપર મને કોલ કરો, અથવા તમે જે સ્ક્રીન ઉપર એડ્રેસ જોઈ રહ્યા છો એડ્રેસ ઉપર આવીને પણ કોલ કરી શકો છો, બરોબર? તો આજે હું આપણે નાની બાળકો આવ્યા છે, ત્રણ આપણે દીકરીઓ આવી છે। શું નામ છે બેટા તારું? શું નામ છે? जानकी, ઓકે બેટા તારું નામ શું છે? कृष्वा, ઓકે તારું નામ બેટા? क्रीबा, ઓકે, જોયું તો આ ત્રણ નાની નાની દીકરીઓ મારી પાસે શીખવા આવ્યું છે, બરાબર? જો કે ઓલરેડી અમારા ક્લાસની અંદર એમને કોર્સ જોઈન્ટ કરી જ લીધો છે। તો તમે પણ રવિવારના દિવસે મારી પાસે ગરબા શીખવા માંગતા હોય, શેરી ગરબા શીખવા માંગતા હોય તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા એ નંબર ઉપર કોલ કરીને તમારું એડવાન્સ બુકિંગ કરાવી શકો છો, બરાબર? અને હા, બીજી વસ્તુ કે તમે મારી ચેનલમાં વિડીયો તો જુઓ છો પણ લાઈક અને સબસ્ક્રાઇબ નથી કરતા, એટલે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે આ ચેનલની અંદર હું તમને નવા વેરિએશન શીખવાડવાનો છું, બરાબર? ચાલો, તો પહેલા હું તમને 4 સ્ટેપ બતાવું। 4 સ્ટેપ આપણે, જો કે હું આપણે દીકરીઓને નાની દીકરીઓ આવી છે એને હું શીખવાડવાનો છું શેરી ગરબા, બરોબર? શેરી ગરબા એટલે કે 14 સ્ટેપ। જો કે તમે આ વિડીયો બનાવેલો છે શેરી ગરબાનો ઓલરેડી, આ તો હું તમને આપણે નાની દીકરીઓને પણ શીખવાડું અને તમને પણ ઘર બેઠા ટ્રાય કરી શકો છો, એટલા માટે હું તમને કહું છું કે તમે વિડીયો એન્ડ સુધી જુઓ, એટલે જેથી કરીને તમે પણ ઘર બેઠા ટ્રાય કરી શકો છો, બરોબર? ચાલો બેટા, તો આપણે 4 સ્ટેપ રમવાના છે, બરોબર? પહેલા 4 સ્ટેપ રમીને ઉભા રહી જાજો। ચાલો, રાખો ડાબો હાથ ઉપર, જમણો હાથ સીધો, ઓકે? 5 6 7 ગો। 1 2 3 4, ઓકે? આ બાજુ ફરી જા બેટા, ઓકે? ડાબો પગ આગળ, બરોબર? તમે પણ ખાસ ધ્યાનથી જોજો, ડાબો પગ આગળ આવી ગયો 4 કાઉન્ટ ની અંદર, તો અહીંથી આપણે 5 કાઉન્ટ ની અંદર આવી રીતે જમણો હાથ પગ ઉપર અને તાળી, 5 અને 6 કાઉન્ટમાં ડાબો હાથ, 7 કાઉન્ટમાં જમણો હાથ અને 8 કાઉન્ટ ની અંદર પાછો ડાબો હાથ। ટૂંકમાં હવે 1 કાઉન્ટ થી લઈને 8 કાઉન્ટ સુધી આખું સ્ટેપ રમીને બતાવીએ। ફરી એકવાર આ બાજુ આવી જાય બેટા આપણે, ઓકે? 1 કાઉન્ટ થી લઈને 8 કાઉન્ટ સુધી આખું સ્ટેપ રમીને બતાવીએ, બરોબર? ખાસ ધ્યાનથી જોજો, 1 કાઉન્ટ થી લઈને 8 કાઉન્ટ સુધી આ સ્ટેપને કઈ રીતે આપણે રમવાનું છે। ચાલો, 5 6 7 ગો। 1 2 3 4 5 6 7 8 એન્ડ કાઉન્ટ ની અંદર ડાબો પગ આગળ આવી ગયો, બરોબર? તો અહીંથી પહેલા આપણે પગના સ્ટેપ કરશું, બરોબર? અહીંથી પહેલા પગના સ્ટેપ ની અંદર શું કરવાનું છે? આવી રીતે જમણો પગ ઉપાડીને તમારે મૂકવાનો છે 1, આવી રીતે, ઓકે? પંજા પર, અને એક જમણો પગ 2 કાઉન્ટ ની અંદર પાછળ 2 અને 3 કાઉન્ટ ની અંદર ડાબો પગ પંજા પર, ઓકે? ચાલો બેટા, આગળ રાખ ડાબો પગ, ઓકે? ચાલો, પહેલા પગના સ્ટેપ આપણે 3, ચાલો 5 6 7 ગો। 1 2 3, બરોબર? પગના સ્ટેપ ખબર પડી ગઈ, તો હવે સાથે આપણે હેન્ડ મૂવમેન્ટ કરવાનું છે। તો હેન્ડ મૂવમેન્ટ ની અંદર શું કરવાનું છે? આપણે પહેલા તાળી ઉપર 1 2 3 આવી રીતે, ઓકે? તો આપણે હવે ડાયરેક્ટ 5 કાઉન્ટ થી સ્ટાર્ટ કરીશું। રાખો ડાબો પગ આગળ, ઓકે? 5, આ પગ બેટા, 5 6 7 ગો। 5 6 7 8 એન્ડ 1 2 3 અને 4, બરોબર? અહીંથી તમારે શું કરવાનું છે? 2 સ્ટેપ રિટર્ન ફરવાના છે। જો અમારો ડાબો હાથ ઉપર આવશે તો અહીંથી આપણે 2 સ્ટેપ રિટર્ન કરીશું, ઓકે? ચાલો, આ 1 અને 2, ઓકે? જોયું? તો હવે આના સ્ટેપ તમને આખું સ્ટેપ રમીને બતાવ્યું, આપણે હવે આખું સ્ટેપ લાઈનમાં રમશું, બરોબર? પછી આપણે તમને એન્ડમાં તમને આખા આ સ્ટેપને ગોળ રાઉન્ડ ની અંદર એટલે કે સેન્ટરમાં પણ રમીને બતાવશું, બરોબર? થોડોક આ બાજુ આવી જાય બેટા, ઓકે? બસ। ચાલો, હવે 1 કાઉન્ટ થી લઈને આપણે આખું સ્ટેપ રમવાનું છે, બરોબર? ચાલો, 5 6 7 ગો। 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6, ઓકે? જોઈ લીધું આખું સ્ટેપ તમે? તો હવે આના સ્ટેપ ની અંદર અમે ગોળ રાઉન્ડ ની અંદર રમીને બતાવ્યું, જેથી કરીને તમારે કોઈ કન્ફ્યુઝ ના થાય। જોઈ લીધું? તો તમને આ સ્ટેપ તો મેં શેરી ગરબા યાની કે આપણે 14 નું પહેલું સ્ટેપ, 14 નું પહેલું દોઢિયું આપણે લાઈનમાં તો તમને સ્ટેપ બાય સ્ટેપ મેં તમને બતાવી દીધું છે, બરોબર? તો હવે આને સ્ટેપને આપણે ગોળ રાઉન્ડ ની અંદર કઈ રીતે રમવાનું છે તો તમે આખું સ્ટેપ જુઓ ને લાસ્ટ એન્ડમાં તમને સોંગ ઉપર પણ રમીને હું બતાવીશ, બરોબર? ચાલો, રાખો ડાબો હાથ ઉપર, જમણો હાથ સીધો, ઓકે? હવે આપણે ગોળ રાઉન્ડમાં કાઉન્ટ ઉપર, ઓકે? બોલો હાથ બેટા, હા? ચાલો, 5 6 7 ગો। 1 2 3 4
5 6 7 8 9 10 11 12 13 14 go 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 चांदनी रात धीरे से आए मन